નમસ્કાર, સ્વાગત છે આપનું ટીવી10 ન્યૂઝમાં। હું છું પ્રયાગરાજ ચોકસી। સમાચારની શરૂઆતમાં સૌપ્રથમ નજર આજના મુખ્ય સમાચારો પર। ભારત પાકિસ્તાન વચ્ચે વધતા તણાવના પગલે કચ્છ સરહદે હાઈ એલર્ટ। જળ અને રણસીમાએ સજ્જડ સુરક્ષા વ્યવસ્થા। લશ્કરી મથકો પર સર્વેલન્સ વધારાયું। કચ્છની ધરતી 3.2ની તીવ્રતાના વધુ એક આંચકાથી ધ્રુજી। ભચાઉ નજીક નોંધાયું કેન્દ્રબિંદુ। 2 દિવસમાં 3થી વધુ તીવ્રતાનું ત્રીજું કંપન। છઠ્ઠા સેમિસ્ટરમાં 1 કે 2 વિષયમાં નાપાસ થનારા છાત્રોની કચ્છ યુનિવર્સિટી લેશે પૂરક પરીક્ષા। છાત્રોના ભાવિને ધ્યાને રાખી યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય। નગરપાલિકાના કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કામદારો ઉતર્યા હડતાલ પર। 2 માસથી પગાર ના ચૂકવાતા હડતાલ। કોન્ટ્રાક્ટરે પાલિકા પર ઢોળ્યો દોષનો ટોપલો। કચ્છના બેકગ્રાઉન્ડમાં રબારી સમાજને કેન્દ્રમાં રાખી કંડારાયેલી પાર્શ્ડ ફિલ્મ સામે હાઈકોર્ટમાં રજૂઆત। અંજારના અરજદારની પિટિશન। રબારી સમાજના વિકૃત નિરૂપણની રાવ। કાશ્મીરના ઉરીમાં સૈન્ય કેમ્પ પર થયેલા આતંકી હુમલામાં ભારતીય સેનાના 18 જવાનો શહીદ થયા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ચરમસીમા પર પહોંચ્યો છે। ભારતીય સેનાએ પણ પીઓકેમાં ઘૂસી 20 આતંકીઓને ઠાર માર્યા છે। આ તણાવ કચ્છ સહિત પાકિસ્તાનને જોડતી તમામ સરહદ સુધી પ્રસરી ગયો છે। ભારત સરકારના કડક પ્રતિકારની આશંકા વચ્ચે પાકિસ્તાન પણ જાણે કે સંભવિત યુદ્ધ માટે સજ્જ થઈ રહ્યું હોય તેવા અહેવાલો આવી રહ્યા છે। તે વચ્ચે મુંબઈના ઉરણમાં સમુદ્રકાંઠે હથિયારોથી સજ્જ સંદિગ્ધ આતંકવાદી દેખાતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે। વર્તમાન પરિસ્થિતિ સંદર્ભે કચ્છ સરહદે પણ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવાઈ છે। બીએસએફના જવાનોને હાઈ એલર્ટ કરી દેવાયા છે, તો દરિયાઈ અને જમીન સરહદે પણ સલામતી જાપ્તો વધુ સઘન બનાવી દેવાયો છે। ભુજમાં બીએસએફના હેડક્વાર્ટર અને આર્મી કેન્ટોનમેન્ટની સુરક્ષા પણ સજ્જડ કરી દેવાઈ છે। લશ્કરી છાવણી આસપાસના વિસ્તારોમાં શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવા ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ સિસ્ટમ ગોઠવાઈ છે। કચ્છના બેકગ્રાઉન્ડમાં રબારી સમાજના રીતિ રિવાજો પરંપરાને કેન્દ્રમાં રાખી નિર્માણ પામેલી પાર્ચ્ડ ફિલ્મ સામે ગુજરાત હાઈકોર્ટમાં કચ્છના અરજદારે અરજી કરી છે। આ ફિલ્મમાં રબારી સમાજને હીન કક્ષાનો દર્શાવાયો હોવાની અને અન્ય સમાજ સમક્ષ તેની નકારાત્મક છાપ ઉપસાવાઈ હોવાની અરજદાર મરશુભાઈ રબારીએ કોર્ટને રજૂઆત કરી છે। મરશુભાઈ રબારી અંજાર તાલુકા ભાજપના મહામંત્રી છે। તેમણે ફિલ્મના સંવાદો અંગે પણ વાંધો ઉઠાવ્યો છે। અરજીમાં ફિલ્મના પ્રસારણ સામે સ્ટે મંગાયો હતો, પરંતુ હાઈકોર્ટે સ્ટે આપવાના બદલે કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલય, સેન્સર બોર્ડ અને ડિરેક્ટર લીના યાદવને ખુલાસો કરવા નોટિસ પાઠવી છે। ઉલ્લેખનીય છે કે અજય દેવગણની કંપનીએ આ ફિલ્મનું નિર્માણ કર્યું છે। ફિલ્મમાં 4 મહિલાની કથા છે, જે મહિલાઓ પર થતા અત્યાચાર, સ્ત્રી શિક્ષણ વગેરે બાબતોનું નિરૂપણ કરાયું છે। પશ્ચિમ કચ્છના પૂર્વ પોલીસ વડા અને હાલ રાજકોટના રેન્જ આઈજી તરીકે ફરજ બજાવતા ડાયાભાઈ પટેલ અને તેમના પરિવાર વિરુદ્ધ પુત્રવધુએ 498ની કલમ તળે ફરિયાદ નોંધાવતા રાજ્યના પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે। ડીએન પટેલના પુત્રવધુ હિરલ પટેલે સાબરકાંઠાના વડાલી પોલીસ મથકે આ ફરિયાદ નોંધાવી છે। હિરલે સસરા ડીએન પટેલ, પતિ રોહિત, પરિવારના અન્ય સભ્યો તેને શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાનું ફરિયાદમાં નોંધાવ્યું છે। આઈપીએસ અધિકારી વિરુદ્ધ તેમની પુત્રવધુએ શારીરિક માનસિક અત્યાચારની ફરિયાદ નોંધાવતા રાજ્યના પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર ડીએન પટેલ પશ્ચિમ કચ્છ પોલીસ વડા તરીકે કાર્યરત હતા ત્યારે ભુજ નજીક એક હોટેલમાં તેમના પુત્રએ દારૂ પીને ધાંધલ ધમાલ મચાવી હોવાનો કિસ્સો બહાર આવ્યો હતો। જોકે તે સમયે સમગ્ર ઘટના પર ઢાંક પીછોડો કરવામાં આવ્યો હતો। ભૂકંપના 1.5 દાયકા બાદ પણ કચ્છની ધરતી શાંત થઈ નથી। દરરોજ ભૂકંપના હળવા અને ક્યારેક મધ્યમ તીવ્રતાના આંચકા આવતા રહે છે। આજે 3.2ની તીવ્રતાના વધુ એક કંપનથી પૂર્વ કચ્છની ધરતી ધ્રુજી ઉઠી હતી। બપોરે 1:15 વાગ્યે આ આંચકો અનુભવાયો હતો, જેનું કેન્દ્રબિંદુ ભચાઉથી ઉત્તર પૂર્વ દિશામાં 23 કિલોમીટર દૂર નોંધાયું હતું। ઉલ્લેખનીય છે કે 2 દિવસ પૂર્વે બુધવારે પરોઢે અને મોડી રાત્રે 3થી ઉપરની તીવ્રતાના 2 આંચકા અનુભવાયા હતા। પરોઢે 4:30 વાગ્યે ધોળાવીરા નજીક 3.4 અને રાત્રે ભુજ નજીક 3.7ની તીવ્રતાના આંચકા અનુભવાતા ગભરાટ ફેલાયો હતો। આજે બપોરે આવેલા આંચકાની અસર ભચાઉ અને આસપાસના વિસ્તારોમાં વર્તાઈ હતી। ઉલ્લેખનીય છે કે કચ્છમાં વર્તમાન મહિનામાં અત્યાર સુધીમાં 3થી ઉપરની તીવ્રતાના 5 સહિત ભૂકંપના કુલ 45 હળવા કંપન નોંધાઈ ચૂક્યા છે। મોટાભાગના આંચકાનું કેન્દ્રબિંદુ વાગડ ફોલ્ટમાં જ નોંધાયું છે।
જોકે બુધવારે રાત્રે 3.7ની તીવ્રતાના અનુભવાયેલા આંચકાનું કેન્દ્રબિંદુ ભુજના મોટા બંદરા નજીક નોંધાયું હતું. માત્ર 2 દિવસના ટૂંકા ગાળામાં જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી 3ની ઉપરની તીવ્રતાના 3 કંપનો નોંધાતા લોકોમાં આંશિક ગભરાટ પણ ફેલાયો છે. પૂર્વ કચ્છ પોલીસની આંખમાં ધૂળ નાખીને છેક ભુજના જાંબુડી ગામ સુધી આવી પહોંચેલી વિદેશી શરાબ ભરેલી એક ટ્રકને આરઆર સેલે ઝડપી પાડી છે. ગુરુવારે મોડી રાત્રે બાતમીના આધારે આરઆર સેલે જાંબુડી ચકાર માર્ગ પર ભેડ માતાજીના મંદિર નજીક વોચ ગોઠવી વિદેશી શરાબ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. પોલીસે ટ્રકમાં તપાસ કરતા તેમાંથી 1219 પેટી વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો. ઝડપાયેલા શરાબની કિંમત 51,57,600 રૂપિયા જેટલી થાય છે. જોકે રાબેતા મુજબ દરોડા સમયે ટ્રકનો ડ્રાઈવર પોલીસની આંખમાં ધૂળ નાખીને નાસી છૂટ્યો હતો. આરઆર સેલે 15 લાખની ટ્રક મળી કુલ 66 લાખનો મુદ્દામાલ પદ્ધર પોલીસ મથકના હવાલે કર્યો છે. વિદેશી દારૂનો જથ્થો કયા બુટલેગરે મંગાવ્યો હતો તે અંગે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. 2 માસથી પગાર ના મળતા ભુજ નગરપાલિકાના કરાર આધારિત 250થી 300 જેટલા સફાઈ કામદારો આજે એકાએક હડતાલ પર ઉતરી ગયા છે. આ સફાઈ કામદારો ખાનગી ઠેકેદાર પાસે નોકરી કરે છે. ભુજ નગરપાલિકાએ ઠેકેદારને કરાર અનુસાર ચૂકવવા પાત્ર નાણાં નહીં ચૂકવતા ઠેકેદાર કામદારોને પગાર આપવામાં અખાડા કરી રહ્યો છે. 2 માસથી વેતન વિના ટળવળી રહેલા કામદારોએ આજે રોષે ભરાઈ હડતાલ પર ઉતરવા નિર્ણય કર્યો હતો. પગાર નહીં ચૂકવવા માટે ઠેકેદાર નગરપાલિકામાં 3 માસથી અટકેલું 44 લાખના ચૂકવણાનું બહાનું રજૂ કરે છે. જોકે કામદારોનો આરોપ છે કે ઠેકેદારને કામ સોંપવાના બદલે પાલિકા પોતે જ તેમને કોન્ટ્રાક્ટ પર કામે રાખે તો આર્થિક ભારણ ખૂબ ઓછું થઈ શકે તેમ છે. પરંતુ ભ્રષ્ટાચાર કરવાના આશયથી ખાનગી કોન્ટ્રાક્ટ સોંપાતા હોવાનો વાલ્મીકી સમાજના પ્રમુખે આરોપ કર્યો હતો. હડતાળિયા સફાઈ કામદારોએ આ અંગે પાલિકા પ્રમુખને રૂબરૂ રજૂઆત કરી હતી. પ્રમુખ અશોક હાથીએ પેમેન્ટ અટક્યું હોવાનું સ્વીકારી 2 દિવસમાં પેમેન્ટ ચૂકતે કરી દેવાનું આશ્વાસન આપ્યું હતું. સફાઈ કામદારોએ પગારનું ચૂકવણું 10 તારીખ સુધી કરવા, 8 કલાકથી વધુ કામગીરીનો ઓવરટાઈમ ચૂકવવા, સફાઈ કામદારોના પીએફ અને વીમાની જવાબદારી સ્વીકારવા સહિત વિવિધ મુદ્દે પાલિકા પ્રમુખને રજૂઆત કરી હતી. આપણે ભુજ નગરપાલિકા અને એજન્સીવાળા આપણે NCS વાળા છે અને એને પાસે અમારે સાહેબ રિક્વેસ્ટ એક જ છે કે અમારો 2 મહિના થઈ ગયા હજી આ લોકોએ પગાર અમારો આપ્યો નથી. બરાબર, એ લોકોને અમે ફોન કરી છે પણ ફોન અમારો ઉપાડતા નથી. આજે ઓછામાં 25 ફોન કર્યા અમે પણ કાંઈ જવાબ દેવા પણ નથી આવ્યા અને અમારી પાસે રૂબરૂ મુલાકાત લેવા પણ નથી આવ્યા એ લોકો. એમ ભાઈ હવે સાહેબ હવે એ લોકો એમ કહે છે કે નગરપાલિકાએ અમને બિલ નથી ચૂકવ્યું અને એક વર્ષથી અમને એમ કહે છે કે તમારે આને નગરપાલિકાને કાંઈ લેવા દેવા નહીં, એમ કંપનીવાળાનું કહેવાનું એમ થાય છે અમને. તો સાહેબ અમારે તો કંપનીવાળા ઉપર જ અમારાથી કરે ને સાહેબ આ તો બધું, એમ કારણ કે એક વર્ષથી અમને નગરપાલિકાનું ના પાડે છે એ લોકો. તો સાહેબ અમાર તો નિર્ણય અટાણે અમે એક જ લીધો છે કે અમારે કોઈ પણ સફાઈ કામદાર અટાણે કોન્ટ્રાક્ટ બેડના માણસો જે છે એ કોઈ કામે ચડશે નહીં. જ્યાં સુધી પગાર નહીં આપે ત્યાં સુધી કોઈ કામ ચડશે નહીં. તો સાહેબ ખરેખર જો કોન્ટ્રાક્ટરને જો 3 મહિનાનું બિલ ન મળતું હોય બરાબર તો એમાં કોન્ટ્રાક્ટરનો પણ વાંક નથી, જો જે છે નગરપાલિકાનો વાંક છે. જો આવડું બિલ ન ચૂકવી શકતા હોય નગરપાલિકા તો કોન્ટ્રાક્ટ રખાય નહીં ને, તો નગરપાલિકા આપે, ભલે ઓછા કર્મચારી તરીકે નગરપાલિકામાં ભરતી કરી. હવે આવડું 44 લાખનું જો બિલ જો નગરપાલિકા ન ચૂકવી શકતી હોય તો ખરેખર કોન્ટ્રાક્ટ રદ કરવો પડે ચીફ ઓફિસરને. આજે ચીફ ઓફિસર હાજર જ નથી. આજે ભુજની પ્રજા હેરાન છે, સફાઈ નથી થતી તો ભુજની પ્રજા હેરાન થશે. તો હવે જે પાપનો ઢોળ આખો પાપ અમારા માથે આવે કે સફાઈ કામદાર ચોર છે, તો ખરેખર ચીફ ઓફિસરને ધ્યાનમાં દોરવું જોઈએ કે આ નાના માણસોનો પેમેન્ટ પહેલાં થવો જોઈએ. બુલેટિનમાં સમય છે એક નાનકડા વિરામનો. આપ જોતા રહો TV10 ન્યૂઝ. ખેડૂત મિત્રો, આવી ગઈ દરેક પાકની યોગ્ય માવજતની સિઝન. આપની જરૂરિયાતના એરંડા, તલ, મગ, બાજરી, ગુવાર, જુવાર તેમજ તમામ પ્રકારના બિયારણો મેળવવાનું વિશ્વાસપાત્ર કેન્દ્ર. વધારે ઉત્પાદન મેળવવાની વૈજ્ઞાનિક માહિતી અને કપાસ માટે દરેક પ્રકારનું માર્ગદર્શન મેળવવાનું કચ્છનું એકમાત્ર વિશ્વાસપાત્ર કેન્દ્ર રવિ બીજ કેન્દ્ર. 2 બલરામ કોમ્પ્લેક્સ,
ICICI બેંકની બાજુમાં, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર શૈલેષભાઈ 98252 25016, રવિભાઈ 98797 53590. નર નારાયણ સેનિટેશન, ઓથોરાઇઝડ ડીલર, ફ્લોરેન્સ બાથ ફિટિંગ્સ, પાઇપ ફિટિંગ્સ એન્ડ સેનેટરી વેર, PVC, white CPVC, GI pipe and fitting, CP bathroom fitting, single lever diverter, kitchen sink mixer, single lever basin, mixer, wall mixer, shower panel, Helco set, fancy shower, wall hang WC, floor mountain WC, latest wash basin, water tank સહિત સેનેટરી વેર્સની તમામ આઇટમ દિગંત ગોર, ડૉક્ટર VH પટેલ હોસ્પિટલની સામે, લાલ ટેકરી, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 9879761299. વિવિધ ફેકલ્ટીના છઠ્ઠા સેમેસ્ટરમાં નાપાસ થનાર છાત્રોનું ભવિષ્ય ના બગડે તે માટે કચ્છ યુનિવર્સિટીએ હવે પૂરક પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. છઠ્ઠા સેમેસ્ટરમાં 1 કે 2 વિષયમાં નાપાસ થનાર છાત્રો માટે આ નિર્ણય લેવાયો છે. યુનિવર્સિટીએ દિવાળીના સમયે પહેલાં ત્રીજા અને પાંચમા સેમેસ્ટરની પરીક્ષાઓ સાથે છઠ્ઠા સેમેસ્ટરની પૂરક પરીક્ષા લેવાનું આયોજન કર્યું છે. યુનિવર્સિટીના આયોજનથી 1-2 વિષયમાં નાપાસ થયેલા છાત્રોને મોટી રાહત થશે. નાપાસ થવાના કારણે છાત્રો સરકારી નોકરીઓમાં ભરતીની તક ગુમાવતા હતા. તેમને ડિગ્રી પણ મળતી ન હતી. તેમના ભાવિને ધ્યાને રાખી આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. યુનિવર્સિટીએ દર વર્ષે આ રીતે પૂરક પરીક્ષા યોજવાનો નિર્ણય કર્યો છે. પરીક્ષાના ફોર્મ ભરવા અંગે તેમજ પરીક્ષા કેન્દ્ર અંગે ટૂંક સમયમાં યુનિવર્સિટી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. નિર્ણયમાં એવું છે કે આપણા છઠ્ઠા સેમેસ્ટરની અંદર વિદ્યાર્થી જ્યારે પહોંચે એવા વિદ્યાર્થીઓનું 1 થી 5 સેમેસ્ટર સુધી કમ્પ્લીટ હોય અને માત્ર છઠ્ઠા સેમેસ્ટરમાં 1 કે 2 વિષયને કારણે જે વિદ્યાર્થીઓ રહી ગયા હોય કે ફેલ થયા હોય એમને પુનઃ પરીક્ષાની તક મળતી ન હતી. એટલે આપણે આ વર્ષે 1, 3 અને 5 સેમેસ્ટરની પરીક્ષાઓ જ્યારે લેવાશે દિવાળી ઉપર, એ સાથે જ છઠ્ઠા સેમેસ્ટરની અંદર જે વિદ્યાર્થીઓ 1 કે 2 વિષય એટલે વધુમાં વધુ 2 વિષયમાં ફેલ થયા હોય એની રેમેડિયલ એક્ઝામ એક વખત આપણે લેવાના છીએ. અને હવે પછી દર વર્ષે 5મા અને 6ઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષા પત્યા પછીથી તરત જ 1 મહિનાની અંદર આ રેમેડિયલ એક્ઝામ વધુમાં વધુ 2 વિષયોમાં ફેલ વિદ્યાર્થીઓ માટે લેવાશે. આમાંથી એવું થઈ શકે કે 1 થી 5 સેમેસ્ટર સુધી વિદ્યાર્થી ને ફરીથી પરીક્ષા આપવાની તક મળે છે. કોઈ કારણોસર કેટલાક વિદ્યાર્થીઓ છઠ્ઠા સેમેસ્ટરમાં આવીને જ 1 કે 2 વિષયને કારણે એનું ટોટલ ડિગ્રી અનકમ્પ્લીટ રહેતી હોય અને એમને ક્યાંય ભરતીની તક ઊભી થતી હોય તો એમની પરિપક્વ ઉંમર પણ થઈ ગઈ હોય છે. એવા સંજોગોમાં એમને ફરીથી તક આપવામાં આવે તો કદાચ એ ભરતી પ્રક્રિયાઓની અંદર પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે. તો આગામી 4 ઓક્ટોબરે યોજાનારા પદવીદાન સમારોહમાં કચ્છ યુનિવર્સિટીમાં વિવિધ તૈયારીઓ ચાલી રહી છે. પદવીદાન સમારોહમાં કુલાધિપતિ અને રાજ્યપાલ OP કોહલી, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહેશે. યુનિવર્સિટીના 8,814 છાત્રોએ પદવી મેળવવા માટે અરજી આપી છે. હવે દર 4 ઓક્ટોબરે પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના જન્મદિવસે જ પદવીદાન સમારોહ યોજવા માટે નિર્ણય લેવાયો છે. આપણી કચ્છ યુનિવર્સિટી એ શ્યામજી કૃષ્ણ વર્માના નામથી છે. 4 ઓક્ટોબર એ શ્યામજીની જન્મજયંતિ છે અને શ્યામજીની જન્મજયંતિના દિવસે જ કચ્છ યુનિવર્સિટીનો પદવીદાન સમારંભ યોજાવા જઈ રહ્યો છે. આ પદવીદાન સમારંભમાં માનનીય કુલાધિપતિ શ્રી કચ્છ યુનિવર્સિટી અને રાજ્યપાલ શ્રી ગુજરાત રાજ્યના OP કોહલી સાહેબ અધ્યક્ષ તરીકે પધારશે. સાથે કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ આવે છે. આ બધા મહેમાનોની ઉપસ્થિતિમાં 2015માં જે વિદ્યાર્થીઓએ ડિગ્રી મેળવી છે એ અને 2016ની સાલમાં જે વિદ્યાર્થીઓએ પોતાની સ્નાતક ને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો પૂરા કર્યા છે એ તમામનો ડિગ્રી સમારંભ યોજાવાનો છે. આમાં 8,814 વિદ્યાર્થીઓએ પોતાની ડિગ્રીઓ મેળવવા માટેના ફોર્મ ભર્યા છે.
તો કચ્છ યુનિવર્સિટી ખાતે વકીલ પ્રેમજી રાઘવજી ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે કલા અને માનવ સમાજ વિષય અંગે વ્યાખ્યાન માળા યોજાઈ હતી. ભાવનગરના જાણીતા કવિ અને વિવેચક ડૉક્ટર વિનોદ જોશીએ આ વિષય અંગે રસપ્રદ વક્તવ્ય આપી માનવ સમાજને સ્પર્શતા કલાના વિવિધ પાસા પર પ્રકાશ પાડ્યો હતો. યુનિવર્સિટીના કોર્ટ હોલ ખાતે યોજાયેલી વ્યાખ્યાનમાળામાં યુનિવર્સિટીના છાત્રો, અધ્યાપકો અને સાહિત્ય રસિકો ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગર અને કચ્છ યુનિવર્સિટીએ સંયુક્ત રીતે આ વ્યાખ્યાનમાળાનું આયોજન કર્યું છે. કચ્છી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ કીર્તિભાઈ ખત્રી, સાહિત્યકાર ગૌતમ જોશી, ઝવેરી સોનેજી, દર્શનાબેન ધોળકિયા વગેરે અગ્રણી મહાનુભાવો જોડાયા હતા. મનુષ્ય કલા કરવા માટે કંઈ જન્મ નથી હોતો, પણ જન્મને જીવનમાં પલટે છે અને સમાજની વચ્ચે જ્યારે એને વિકસાવે છે ત્યારે એને લાગે છે કે કલા વિના એનું જીવવું એ સાર્થક નથી. કોઈ પણ મનુષ્ય શ્વાસ લે છે અને વૃદ્ધિ પામે છે, પણ જ્યારે કલાનો સહયોગ લે છે ત્યારે જ એનું ખરું વ્યક્તિત્વ બને છે. એટલે હોવું અને વ્યક્તિત્વ નિપજાવવું એ બંને વસ્તુ જુદી છે. માણસ જન્મે છે એટલે મરે છે, પણ મરે છે ત્યારે એ કઈ રીતે પોતાના જીવનને અર્થ આપીને જાય છે એનો જે મહિમા છે એમાં ખરેખર તો કલાનો મહિમા છે. અને જ્યારે એણે કશું કલા દ્વારા સિદ્ધ કર્યું હોય ત્યારે એ મર્યા પછી પણ જીવતો રહેતો હોય છે. સમાજને પણ એ આ રીતે જીવાડતો હોય છે. એ કોઈ પણ કલાકારનું, એ સાહિત્યકાર હોય, ચિત્રકાર હોય, સંગીતકાર હોય, નર્તક હોય, એ બધાની બાબતમાં લાગુ પાડી શકાય એવી વાત છે. પાકિસ્તાન સહિત અન્ય દેશોમાંથી હિજરત કરી ભારતમાં શરણ લેનારા હિન્દુ શરણાર્થીઓ માટે કેન્દ્ર સરકારે વિવિધ રાહતો જાહેર કરી છે. આ શરણાર્થીઓને ભારતીય નાગરિકત્વ આપવાથી માંડીને લોંગ ટર્મ વિઝા રિન્યુઅલ પ્રક્રિયા સરળ અને સ્થાનિકે કરવા ગૃહ મંત્રાલયે નિર્ણય કર્યો છે. કચ્છમાં પણ અસંખ્ય હિન્દુ શરણાર્થીઓ વસવાટ કરે છે. તેમની મુશ્કેલી અંગે કેન્દ્ર સમક્ષ અવારનવાર રજૂઆત કરનારા સાંસદ વિનોદ ચાવડાનું આજે વિસ્થાપિતોની સમિતિએ સન્માન કર્યું હતું. કેન્દ્ર સરકારે જટિલ નિયમોમાં કરેલા સુધારામાં સાંસદની રજૂઆતનું પણ યોગદાન રહ્યું હોવાનું કચ્છના વિસ્થાપિતોએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે હિન્દુ શરણાર્થીઓ હવે ભારતમાં મિલકત ખરીદી વેચી શકશે. તેમને આધાર કાર્ડ, લાયસન્સ વગેરે ઇસ્યુ કરાશે. તેઓ બેંકમાં ખાતા પણ ખોલાવી શકશે. ભુજમાં યોજાયેલ સાંસદના સન્માન સમારોહમાં સિંધ પ્રાંતના પૂર્વ ધારાસભ્ય રામસંગજી સોઢા, રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ જોરાવરસિંહ રાઠોડ સહિત વિવિધ અગ્રણીઓ અને હિન્દુ શરણાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌથી વિશેષ વાત આ લોકો માટે આનંદની એ છે કે આવા અનેક લોકો અહીં આવી કરીને જે લોકો અહીં વસવાટ કરતા હતા, આવા શરણાર્થી ભાઈ બહેનોને ન એ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકે, ન એ કોઈ પણ ભાઈ બહેન પોતાની પ્રોપર્ટી ખરીદી શકે, ન એને બેંકની અંદર એમનું એકાઉન્ટ ખોલાવી શકે. આવા કોઈ પણ દસ્તાવેજી આધારો એ મેળવી ન શકે. હમણાં જ 1 મહિના પહેલાં સરકારે જે પરિપત્ર જાહેર કર્યો એની અંદર પણ આવા શરણાર્થી નાગરિકોને પણ ભારતમાં રહી કરીને હવે સરળતાથી એ લોકો બેંકની અંદર એકાઉન્ટ પણ ખોલી શકશે, ડ્રાઇવિંગ લાઇસન્સ પણ મેળવી શકશે, આધાર કાર્ડ પણ મેળવી શકશે. એટલું જ નહીં, એ પ્રોપર્ટી પણ ખરીદી શકશે, લઈ શકશે અને પોતાના નામે કરી શકશે. ઘણી બધી માંગણીઓ છે, તો એ માંગણીઓ હજી બાકી છે. તેના માટે પણ આપણે અત્યારે એ સમિતિ છે એમનો સરકારશ્રીનું ધ્યાન દોરશે. સરકારશ્રીમાં આગળ પણ રજૂઆત કરવા માટે જે આપણા વિસ્તારના પ્રતિનિધિ છે વિનોદભાઈને મળી અને એમને સાનુકૂળ રજૂઆત કરશે. આ વિસ્તારની અંદર સરકારશ્રી મંજૂરી છે કે આ મકાન લઈ શકે, બેંકમાં ખાતું ખોલાવી શકે, બિઝનેસ કરી શકે, નોકરીમાં હોય તો નોકરી પણ મેળવી શકે. એના માટેની આ બધી માંગણીઓ છે. પાકિસ્તાનથી અત્યાર સુધી આમાં ગુજરાતમાં જોઈએ તો ગુજરાતમાં ઓછામાં ઓછા 10 થી 12 હજાર લોકો સ્થળાંતર કરીને ગુજરાતમાં વસેલા. 10 થી 12 હજાર હિન્દુઓ સ્થળાંતર કરી. એમાં દરબારો છે, સોઢા રાજપૂતો છે, પછી બ્રાહ્મણો છે, પછી કોલી છે, પછી હરિજન છે. એ બધા 10 થી 12 હજાર ગુજરાતની અંદર રહે છે. અને બીજા રાજસ્થાનની અંદર તો હજુ ઘણા બધા વધુ છે. રાજસ્થાન, પંજાબ, પછી દિલ્હીમાં પણ આવે છે. દિલ્હીમાં પણ આપણે રોજ જોતા હોઈએ છીએ કે ઉંમરની સ્થિતિ કેવી છે. એટલે આપણે કચ્છ ગુજરાતની વાત કરીએ તો 10 થી 12 હજાર લોકો સ્થળાંતર કરીને અહીંયા વસેલા છે લોંગ ટર્મ વિઝા ઉપર. વીજ ચોરીના દૂષણને ડામવા પૂર્વ કચ્છમાં રાજકોટ કોર્પોરેટ કચેરીની વીજ ચેકિંગ ડ્રાઈવ સતત 5મા દિવસે જારી રહી છે.
આજે કોર્પોરેટ કચેરીની 32 ટુકડીઓએ ભચાઉ સામેખાડી વિસ્તારમાંથી 19,57,000ની વીજ ચોરીનો પર્દાફાશ કર્યો છે। વીજ ચેકિંગ ટુકડીઓએ આજે ભચાઉ અને સામેખાડી વિસ્તારમાં પડાવ નાખી 568 કનેક્શન ચેક કર્યા હતા, જેમાંથી 116 કનેક્શનમાં ગેરરીતિ ઝડપી પાડી હતી। પૂર્વ કચ્છમાં હાથ ધરાયેલ કોર્પોરેટ ડ્રાઈવ અંતર્ગત 5 દિવસમાં ઝડપાયેલી વીજ ચોરીનો કુલ આંકડો 84,24,000 પર પહોંચ્યો છે। જોઈશું વધુ સમાચારો, પરંતુ આ વિરામ બાદ। હોટેલ તુલસી રેસિડેન્સી એન્ડ રેસ્ટોરન્ટ, AC and non-AC rooms, conference hall, 24 hours power backup, CCTV multi-channel TV, same-day laundry service, guide and luxury taxi service on hire, free courtesy coach pickup and drop from Bhuj Airport, money exchange service, all major credit card facility, car parking and driver accommodation, અને હા, સ્વાદિષ્ટ ગુજરાતી and પંજાબી રેસ્ટોરન્ટની સુવિધા તો ખરી જ। હોટેલ તુલસી રેસિડેન્સી એન્ડ રેસ્ટોરન્ટ, ભુજ અંજાર હાઈવે, opposite વિપુલ પેટ્રોલ પંપ, માધાપર, કચ્છ। email hoteltulsi2408@gmail.com, website www.tulsiresidency.in, www.tulsiresidencykutch.com, ફોન નંબર 02832 240 547, 9913222334, 9913244210, 9913270433। હોટેલ તુલસી રેસિડેન્સી એન્ડ રેસ્ટોરન્ટ। ગુજરાતની નંબર 1 રાજકોટની કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલ હવે ભુજમાં। એડમિશન શરૂ। રાજકોટથી નિષ્ણાત શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ। ધોરણ 1 થી 10 CBSE બોર્ડ અને ધોરણ 9 તેમજ 11 GSEB બોર્ડ। ગુજરાતી અંગ્રેજી માધ્યમ સાથે શિક્ષણ સાથે JEE મેઇન, નીટ, AIPMJ, ગુજસેટ, UPSC, GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી। JEE અને નીટના અભ્યાસક્રમ માટે વિશેષ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન। ટેબ્લેટ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસક્રમનું રિવિઝન। દિવ્ય બ્રહ્મલોક, ભુજ માંડવી હાઈવે, શિવપારસ પાસે, ભુજ, કચ્છ। કોન્ટેક્ટ નંબર 9099091560 and 61, 02832 293 677। ઈમેલ એડ્રેસ bhujkrishna.school.gmail.com, વેબસાઇટ www.divyabrahmalok.com। કાશ્મીરના ઉરીમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી હુમલામાં શહીદ થયેલા 18 વીર જવાનોની શહાદતે દેશ આખામાં દેશભક્તિનું મોજું ફેલાવી દીધું છે। ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઠેર ઠેર શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે કચ્છના મુસ્લિમ સમાજે પણ શહીદો કાજે 21,000નું અનુદાન આપ્યું છે। અખિલ કચ્છ મુસ્લિમ હિતરક્ષક સમિતિએ આજે ભુજમાં અધિક કલેક્ટર ઇન્દ્રજીતસિંહ વાળાને 21,000નો ચેક અર્પણ કર્યો હતો। આ ચેક આર્મી વેલફેર ફંડમાં જમા કરાવાશે। આ પ્રસંગે સમિતિના પ્રમુખે આતંકી કેમ્પનો સફાયો કરી કેન્દ્ર સરકાર વાતો કરવાના બદલે નક્કર કામ કરી દેખાડે તેવી રજૂઆત કરી હતી। खुल गई नींद उस खौफ से कि जो सरहद पे खून बहा वो हमारी नींद के लिए था। तो आओ જ એક જુવાર સમગ્ર હિન્દુસ્તાનમાં જોવા મળ્યો। ઘણી વખત ઘણા લોકો કેન્ડલ માર્ચ કરે છે અને પોતાની રીતે પ્રોગ્રામ કરતા હોય છે, પણ અમે એવું સમજ્યું કે ફૂલની તો ફૂલની પાંખડી, કારણ કે જે પૈસા અત્યારે ગવર્મેન્ટ તરફથી જે સહાય મળે છે મને લાગે છે ઘણી અપૂરતી સહાય છે જેના પરિવાર માટે। તો જે લોકો પોતાનું ફંડ એકઠું કરી અને જે વેલફેર ફંડમાં આપે ને એ પૈસો શહીદોના પરિવારજનોને કામમાં આવે એ વધારે ઉચિત ગણાશે। આજ સવારે જ અમે લોકોએ એક અમારા ચિલ્ડ્રન વિલેજ અંજાર ખાતે જ્યાં અનાથ બાળકો અભ્યાસ કરી રહ્યા છે, છોકરા અને છોકરીઓ, ત્યાં કને જઈ અને ફળ ફ્રૂટનું વિતરણ કર્યું। ને એવું લાગણી થઈ કે અનાથ બાળકોની વેદના અનાથ બાળકો જ સમજી શકે જેના મા બાપ ન હોય। તો જે પરિવારો અનાથ થયા છે, જેના ઘરના આપણા જવાનો જે શહીદ થયા છે, એના પરિવારજનો જે અનાથ બન્યા છે એના બાળકો, તો એના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરીએ છીએ અને સાથે સાથે ગવર્મેન્ટને એક અપીલ કરીએ છીએ કે આવા બનાવો અટકાવવા માટે થઈને ફક્ત વાતોના વડા ન કરે, કારણ કે ખાલી વાતોથી હવે કામ નથી હાલવાનું, બાકાયદા નક્કર કામગીરી કરવી પડશે। લોકોને બેવકૂફ બનાવવાનો, આંખથી આંખ મિલાવવાનો, લાલ આંખ કરીને વાત કરવાનું, આ વાતોથી કાંઈ નહીં થાય।
તો શહીદ વીરોને શ્રદ્ધાંજલિ આપવા ગાંધીધામમાં ઝંડા ચોક ખાતે ખાસ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અને અન્ય સામાજિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં ગાંધીધામના અગ્રણી મહાનુભાવો અને આમ નાગરિકોએ શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ઝંડા ચોક ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પોલીસ બેન્ડની સુરાવલી વચ્ચે જવાનોને અંજલિ અપાઈ હતી. આ પ્રસંગે ચેમ્બરના અનુરોધથી પ્રત્યેક જવાનના પરિવારને 1 લાખ રૂપિયાનું અનુદાન આપવા નિર્ણય લેવાયો હતો. ચેમ્બરના અનુરોધના પગલે વિવિધ સંસ્થાઓ અગ્રણી નાગરિકોએ સ્વેચ્છાએ નાણાં આપ્યા હતા. પૂર્વ કચ્છ પોલીસ વડા ભાવનાબેન પટેલે પોલીસ દળ તરફથી 1 લાખના ફંડની ઘોષણા કરી હતી. हमारे एक दिल की भावना है कि जो जवान हमारे लिए और हमारी रक्षा के लिए जो देश पर हमारी रक्षा करते हैं, उनके परिवार को हम पुष्प नहीं तो पुष्प का एक पंखुड़ी देकर और हम उनको सच्ची श्रद्धांजलि दें. इसीलिए गांधीधाम चैम्बर, संलग्न एसोसिएशन, सभी संस्थाएं, सभी समाज ने मिलकर आज हमने ये बेड़ा उठाया और सभी परिवार को 1-1 लाख रुपए की राशि हम लोग उनके परिवार को डायरेक्ट देकर और हम हमारा एक फ़र्ज अदा करेंगे, जिसके लिए मैं गांधीधाम की और पूरे कच्छ की प्रजा को, गांधीधाम के सभी व्यापारी, DSF, SP, रेलवे और सभी कस्टम और एक्साइज डिपार्टमेंट का, इनकम टैक्स डिपार्टमेंट का शुक्रिया अदा करता हूँ. બુલેટિનના અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભારત પાકિસ્તાન વચ્ચે વધતા તણાવના પગલે કચ્છ સરહદે હાઈ એલર્ટ. જળ અને રણસીમાએ સજ્જડ સુરક્ષા વ્યવસ્થા. લશ્કરી મથકો પર સર્વેલન્સ વધારાયું. કચ્છની ધરતી 3.2ની તીવ્રતાના વધુ એક આંચકાથી ધ્રુજી. ભચાઉ નજીક નોંધાયું કેન્દ્રબિંદુ. 2 દિવસમાં 3થી વધુ તીવ્રતાનું ત્રીજું કંપન. છઠ્ઠા સેમિસ્ટરમાં 1 કે 2 વિષયમાં નાપાસ થનારા છાત્રોની કચ્છ યુનિવર્સિટી લેશે પૂરક પરીક્ષા. છાત્રોના ભાવિને ધ્યાને રાખી યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય. નગરપાલિકાના કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કામદારો ઉતર્યા હડતાલ પર. 2 માસથી પગાર ના ચૂકવાતા હડતાલ. કોન્ટ્રાક્ટરે પાલિકા પર ઢોળ્યો દોષનો ટોપલો. કચ્છના બેકગ્રાઉન્ડમાં રબારી સમાજને કેન્દ્રમાં રાખી કંડારાયેલી પાર્શ્ડ ફિલ્મ સામે હાઈકોર્ટમાં રજૂઆત. અંજારના અરજદારની પિટિશન. રબારી સમાજના વિકૃત નિરૂપણની રાવ. તો આ હતા આજના TV10 ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. નમસ્કાર.